ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. તો આજે આપણે છે ને વેજીટેબલ પરોઠા બનાવશું. તો એની રેસીપી હું તમારા સાથે શેર કરીશ. તો એમાં આપણે આ કોબી લીધી છે ને ગાજર ને પનીર ને કેપ્સિકમ ને આદુ મરચાં લઈશું આપણે, બરોબર. આ કોબી છે ને આપણે ખમણી દઈશું. આવી મોટી જાળીવાળી ખમણી હોય ને એમાં ખમણી દેવાની. આપણે બધી કોબીને આવી રીતના ખમણી દઈશું. આપણે ત્રણેય વસ્તુ સરસ મજાની ખમણાઈ ગઈ છે. બે વસ્તુ ખમણી લીધી ને આને મેં આમાં મોટા ચીલી કટરમાં ચીલી કટર કરી લીધું છે. હવે મિક્સ કરીને આમાં જે કાંઈ પાણી હોય એ આપણે કાઢી લઈશું, એટલે પરોઠા છે ને ફાટી ન જાય. પાણીવાળા હોય ને તો ફાટી જાય પરોઠા, પાણી થઈ જાય. એટલે આપણે આમાં સરસ મજાનું બધું મિક્સ કરશું, પછી એનું પાણી કાઢી લઈશું. પાણી નીકળે ને આમ કરી ડબ્બીને પાણી કાઢી લેવાનું. તો એના માટે આપણે આ ઘઉંનો લોટ લઈ લીધો છે. એમાં આપણે જીરું નાખશું અને થોડુંક એટલું મીઠું ને હિંગ નાખી ને આપણે એનો લોટ બાંધશું થોડું પાણી નાખીને. તો ચાલો પહેલાં આપણે એનો લોટ બાંધી લઈએ. હવે આપણે પનીર પણ ખમણીને લઈ લીધું છે ને આદુ મરચાં અને આ કોથમીર ધોઈને આપણે લઈ લીધી છે. હવે મસાલા કરશું. તો પહેલાં આપણે ચીલી ફ્લેક્સ નાખશું, થોડુંક એટલું લાલ મરચું, કસ્તુરી મેથી નાખશું, ઓરેગાનો નાખશું, ચાટ મસાલો નાખશું. ચાટ મસાલામાં થોડોક વધારે હોય એટલે ચટપટું લાગે સરસ મજાનો, એટલે ચાટ મસાલો આપણે થોડોક એટલો વધારે નાખશું. આવતું જાતું મીઠું નાખશું એમાં આપણે થોડુંક એટલું. હવે બધું મિક્સ કરી દઈશું. તો આપણે વેજીટેબલ પરોઠા બનાવવા માટે બધું તૈયાર થઈ ગયું છે. લોટ પણ આપણે બાંધીને 10 મિનિટ રાખી દીધો હતો, એ પણ સરસ થઈ ગયો છે. ને અહીંયા બધું આપણે આ વેજીટેબલ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું. તો આપણે આવો એક નાનો ડો લઈ લેવાનો અને થોડા લોટમાં કરી આપણે આવી રીતના બનાવીશું. હવે ફેરવી દઈશું. હવે આમાં આ મસાલો જે વેજીટેબલ છે એ ભરશું બધા, અને ધીમે ધીમે કરી પછી આવી રીતના ફેરવી દેવાનું, એટલે ફોલ્ડ થઈ જાય, ખુલ્લી ન જાય. વધારાનો લોટ કાઢી દઈશું. ફરીથી આપણે કોરા લોટમાં ડીપ કરશું અને હળવા હાથે આપણે વણશું પરોઠા, એટલે વેજીટેબલ બહાર ન નીકળે. એટલે હળવા હાથે વણવાના. અંદર વેજીટેબલ હોય એટલે થોડાક જાડા લાગે તમને, પણ આ સવારે આપણે છે ને છોકરાઓને સ્કૂલે નાસ્તામાં પણ આપી શકીએ. અમારા નમૂને તો બહુ ગમે આ પરોઠા. એને તો આમાં ચીઝ પણ નાખી દો ને તો એને એક નંબર થઈ જાય. હવે આપણે આ પરોઠો બની ગયું છે. હવે આપણે નોનસ્ટિકમાં રાખી દઈશું. અહીંયા મેં નોનસ્ટિક લીધી છે, તો આપણે એમાં શેકશું. તો અહીંયા એક બાજુ શેકાઈ જાય પછી આપણે એને પલટાવી દઈશું. આપણે જેવી રીતના બનાવ્યા એવી રીતના બધા પરોઠા આપણે બનાવશું. ત્રિકોણ પણ બનાવી શકો તમે ને ગોળ પણ બનાવી શકો. તો આપણે અહીંયા ફેરવી લીધું છે. હવે આપણે એમાં તેલ, ઘી, બટર ગમે એમાં શેકી શકો તમે. આ પરોઠા સરસ લાગે બધામાં. આપણે ફરીથી પલટાવી દઈશું હળવા હાથે, અને આ સાઈડ પણ આપણે બોલાવી દઈશું. ધીમા તાપે શેકાવા દઈશું. સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું. આવી રીતના પલટાવી ને દબવીને સરસ મજાના શેકી લઈશું.
તો આ તમે ટિફિનમાં પણ બનાવી શકો, સવારે છોકરાઓ માટે નાસ્તામાં પણ બનાવી શકો. આપણે એક બાજુ ગોલ્ડન બ્રાઉન સરસ થઈ ગયું છે. હવે બીજી બાજુ બી થઈ જાય એટલે આપણે એને જારીમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણે ફૂલે પણ છે પરોઠું. તો આવી રીતના બધા પરોઠા આપણે શેકશું. તો આને આપણે અત્યારે જાળીમાં કાઢી લઈશું. તો જો તમારાથી ઓલા વાળીને ન બને ને તો આવી રીતના પાતળી પાતળી રોટલી બનાવી દેવાની તમારે, 2 રોટલી. અને પછી આ વેજીટેબલ આવી રીતના બધે પાથરી દેવાનું. કેમ કે ઘણીવાર છે ને વહેલા તમે બનાવો ને ત્યારે નથી બનતી, તૂટી જાય, ફાટી જાય, એવી રીતના થાય. તો આ તમને ઈઝી પડે. તો આપણે આવી રીતના બધા વેજીટેબલને સરસ આમ કરી લીધા છે. હવે આ બીજી રોટલી રહીને એના આના માથે આવી રીતના આપણે મૂકી ને ફોલ્ડ કરી દેવાની, દબવી દેવાની, એટલે છૂટું ન પડી જાય. અંદરથી આપણે જ્યારે નાખીએ ને શેકાવા ત્યારે નીકળી ન જાય અંદરથી બધું વેજીટેબલ. આ પણ સરસ બને. આવી રીતના તમારે કોર દબવી દેવાની. નવા બનાવતા હોય ને એમાં વાર લાગે થોડું ઓલા બનાવતા, એટલે આવી રીતના દબવી દો એટલે આ થઈ ગયું. હવે આપણે આને શેકવા માટે નોનસ્ટિકમાં નાખી દઈએ. નોનસ્ટિકમાં શેકાય, થોડુંક નીચે તેલ નાખીએ. સરસ મજાનું શેકાય. એને પણ આપણે બાકીના આગળના પરોઠા શેકાય એમ જ શેકી દઈશું, ફેરવી દઈશું. પછી અને આપણે આને પલટાવી દઈશું. તમે જોઈ શકો છો ફૂલશે નહીં. હવે ઉપર પણ તેલ લગાવશું, નીચે થોડું તેલ નાખશું, પછી આપણે એને શેકવા દઈશું. સરસ આને પણ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. અહીંયા આપણા હવે સરસ મજાના વેજીટેબલ પનીરવાળા પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો એને આપણે દહીં સાથે સર્વ કરશું. તમે ચા પણ લઈ શકો, કોફી પણ, બધા સાથે એટલા સરસ લાગે ને કે વાત પૂછોમાં. અને આપણે જે 2 રોટલી બનાવેલા છે એને આપણે કટ લગાવશું. એમાંથી હું તમને ખોલીને બતાવું કે અંદર કેટલું સરસ પરોઠું લે. બરાબર, તો આ તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો, જોઈ લો. ઠંડો થઈ ગયો એટલે બરાબર, થોડીક રોટલી ઠંડી થઈ ગઈ. તો આ સરસ મજાના આપણા વેજીટેબલ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ એકવાર અમારી રીતના જરૂરથી બનાવજો. જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બધાને આપણે જમવા માટે આપી દઈએ, કેમ કે વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે, એટલે જમવાનું આપી દઈશું. અહીંયા હવે આપણે જે વેજીટેબલ પરોઠા બનાવ્યા છે પનીરવાળા, એ જમવા માટે બેસી ગયા છે. ભાભી, ભાઈ, અમારો એક નાનો ભાઈ બી આવ્યો છે, જસવંત, નમસ્વી, રાજુ, બધા જમી રહ્યા છે. દહીં લીધું છે અમને સાથે, બટેકાનું શાક પણ છે, ખીચડી પણ છે.